અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં 3 દરવાજા પાસે આવેલ ટ્યુટોરિયલ માર્કેટના ભોયરામાં આગ લાગવાની ઘટના બની હતી. આ ભોયરામાં આવેલ આર્ટિફિશિયલ ફૂલોના ગોડાઉનમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગ્યાના 18 કલાક બાદ પણ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કુલિંગની કામગીરી કરવામાં આવી હતી. આ માર્કેટમાં પાર્કિંગની જગ્યામાં જ ગોડાઉન ઊભું કરી દેવામાં આવ્યું હતું અને આ ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસથી માત્ર 1/2 કિલોમીટર દૂર બની હોવા છતાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર આ ઘટનાથી અજાણ હોવાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 46 ડિગ્રીથી પણ ઉપર પહોંચી જતા શહેરીજનો સવારથી જ કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે અમદાવાદ શહેર 46.6 ડિગ્રી તાપમાન સાથે દેશનું 8મા નંબરનું સૌથી ગરમ શહેર બન્યું છે. હાલ ગુજરાત રાજ્ય અગનભઠ્ઠી બન્યું છે, જેમાં ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગર શહેરમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સાવલી તાલુકાના વાંકાનેર ગામમાં ચાલતા જુગારધામ પર રેડ કરી 9 જુગારીઓની ધરપકડ કરી છે. અહીં ભાદરવા પોલીસ મથકની હદમાં આવેલ વાંકાનેર ગામમાં છેલ્લા કેટલાક સમયથી જુગારનો અડ્ડો ધમધમી રહ્યો હતો, જેની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડીને તમામ જુગારીઓને ઝડપી લીધા હતા. ત્યારે પોલીસે સ્થળ પરથી 3 લાખ રોકડા, એક બુલેટ બાઇક, રિક્ષાઓ તેમજ મોબાઈલ ફોન સહિત 7 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.